આ પાલક છે, આ લસણ આદુની પેસ્ટ છે, અને આ ડુંગળી ઝીણી કટિંગ કરેલી છે. આજે અમે પુડલા બનાવવા છે. પુડલા બનાવવાના છે સાંજનો જમણવાર માટે. આ મરચું નાખ્યું, આ હળદર નાખું છું, આ હિંગ વધારે પૂરતી હિંગનો ઉપયોગ કરજો, સ્વાદ મસ્ત આવે. આ અજમા છે, એટલું ધાણા જીરું છે, આ સિક્કર ગરમ મસાલો છે. આથી સ્વાદ એકદમ બઢિયા આવતા है. આ ખાંડ ઉમેરું છું ચપટીક, અને સ્વાદ પ્રમાણે નમક ઉમેરી છે. આપણે લીંબુનો રસ ઉમેરી છે. એક આયરે બધું મિક્સ કરી દેવાનું. ચણાનો લોટ ઉમેરી છે. આમનામ બધું નાખી દેવાનું, પછી મિક્સ કરી નાખવાનું પાણી નાખી. પૂણો ગ્લાસ પાણીનો ઉમેરી સરસ ડોયો કરી લઈ. આનાથી મસ્ત ડોયો થાય સારો છે ને. આ રીતે ડોયો બનાવવાનો છે. આપણે આમાં બધુંય થોડું થોડું સ્વાદ અનુસાર બધુંય ડુંગળી, બટેકું, પાલક, ધાણા ભાજી, આદુ મરચાંની પેસ્ટ અને બધું ઉમેર્યું છે ને, એટલે થોડુંક એવું લચકાદાર પડે છે. થોડુંક પાણીનો ઉપયોગ કરશું આપણે. ગેસ ચાલુ કરી દીધો છે ને હવે તેલ પહેલાં ઉમેરી પુડલા માટે. ઢોસાની લોઢી ઉપર બનાવો, બહુ મસ્ત થાય પુડલા. મસ્ત છે.